આ પ્રવચન બેટરીવાળું હોવાથી અવાજમાં ફેર રહેશે, માટે સભામાં વગાડવું નહીં. તારીખ 23/3/1970. પંચાસ્તિકાય સંગ્રહ ગાથા 163 પર પરમ પૂજ્ય શ્રી સદગુરુદેવનું પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદાનમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવર્તી સાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના, કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ રૂપમોહિ, મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસાદાય, સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિદાતા. આ એક પંચાસ્તિકાય નામનો ગાથ છે. એની 163 ગાથા. જ્ઞાનમ વિજાનદી સર્વમ વિષદી સુખેન સુખમ અનુભવદી, બીજી તમ જાણદી ભર્યું અભવ થતું ન સુધરવું. જાણે જોઈએ છે ભાવ જાણે બળની અગલ નહીં સદા રહે. શું કહેવા માંગે છે? આત્મા પૂર્ણ સર્વજ્ઞ અને પૂર્ણ આનંદ સ્વભાવ છે. એની શક્તિની વ્યક્તતા નામ પ્રગટતા, પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદ જેને થાય એને જ્ઞાન સાથે અચેન્દ્રિય આનંદનો પૂર્ણ અનુભવ હોય. એવું જ આત્માનું દ્રઢ સ્વરૂપ, વસ્તુનું સ્વરૂપ, એવો જ એનો આશ્રય કરીને પ્રગટ થતી પર્યાયના વર્તમાન દશામાં પૂર્ણ જ્ઞાન થતા તેને પૂર્ણ આનંદનો અનુભવ હોય. એ વાતને જે સભે છે, એ અભિપ્રાણી છે, યોગ્ય છે, અનુભવથી સભે છે. એમ કહેવાય. એક સમયમાં જીવનો જ્ઞાન સ્વભાવ જે વસ્તુ સ્વભાવ છે, એ સ્વભાવને મર્યાદા હલકું હોય. સજ જેનો જ્ઞાન અને દર્શન એનો સ્વભાવ છે, એવો જ સ્વભાવ પતિપણે, સત્તાપણે, હોવાપણે ભગવાન આત્માનો સ્વભાવ છે. એવો સ્વભાવ છે એ છે એમ અનુભવ કરીને જેને અંદર પ્રગટ કર્યો છે, પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદ, એવી અસ્થિની શ્રદ્ધા અભિપ્રાણીને હોય. ભજનામ તેને સમજવાને લાયક નથી. પર્યાયમાં વસ્તુ સરખા છે. વર્તમાન દશામાં એવી પૂર્ણ આનંદ અને જ્ઞાનની અવસ્થા એક સમયમાં સર્વજ્ઞ પરમાત્મા આત્માને થાય છે, હોય છે, અસ્થિ છે. એવું જેને અંતરમાં જ્ઞાન થાય તેને અંતર સર્વજ્ઞ આત્મ સ્વભાવી, સર્વદર્શી સ્વભાવી અને આનંદ સ્વભાવીનો અનુભવ થતા તેને સર્વજ્ઞની પ્રતીક અને આનંદનો સાથી અનુભવ થાય. ત્યારે એને સર્વજ્ઞ અને આનંદ પૂર્ણ છે એવી અસ્થિ જગતમાં છે, એવી એને પ્રતીક અનુભવ થતા થાય.
તારીખ 24/3/1970 183 મારી ગયા. નિરંતર ગાથા શુભ પ્રવચન. હવે 2 જણા તમારા ભેગા છે. ભગવાન આત્મા દેહમાં વિરાજમાન તત્વ છે, અસ્થિ સત્તા છે, અને એ સત્તા હોવા પણ જે સત છે એનું સત્વ, સતનું સત્વ હોવા પણ અખંડ જ્ઞાન અને એક અખંડ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાન ને આનંદ સામર્થ્ય પણ શક્તિ રૂપે તેનું પૂર્ણ છે. અને એવું પૂર્ણ જ્ઞાન અને આનંદ હોવાથી જેણે અંતરનો આશ્રય કરી અને શક્તિની વ્યક્તતા પ્રગટ દશામાં પૂર્ણ જ્ઞાન સાથે અતિમૂળ સુખ થયું છે, એવા પરમાત્માને શ્રદ્ધનારો ભવિ હોય છે. સમજે છે કાંઈ? ભાષા તરીકેની વાત નથી હો, ભાવ તરીકેની વાત છે. એ વાત અહીંયા ગઈ કે શબ્દાશ્રયને પકડવાનું આત્મા, જેથી આત્મા મુક્ત થતા આત્માની પૂર્ણ આનંદ દશા પ્રગટ થવી અને પૂર્ણ જ્ઞાન દશા પ્રગટ થવી તેનું નામ મુક્ત દશા કહેવામાં આવે છે. મુક્ત થતા સર્વ વિધાનાથી સર્વને જાણે છે અને દેખે છે. હું એને જાણવું અને દેખવું, પરિમિત અને હલવાનું એને રહેવું બધું એવું ભગવાન આત્મા એક સમયની દશામાં પૂર્ણ જાણવું ને પૂર્ણ દેખવું એવો જ એનો સ્વભાવ છે. એથી તે સુખને અનુભવે છે. ભગવાન આત્મા એના પૂરાપણામાં જ્ઞાન અને આનંદ જેનો પૂર્ણ સ્વભાવ છે, એની પ્રાપ્તિ જેને શક્તિમાંથી વ્યક્તતા પ્રગટ દશા અંતર અનુભવથી આશ્રયથી કરી છે, એ આનંદને અનુભવે છે. સમજાનું કાંઈ? અતિન્દ્રિય આનંદનું વેદન એને પરમાત્માને અથવા આત્માની પૂર્ણ દશામાં હોય. આમ ભયજીવ જાણે છે, જેને પોતાની લાયકા સર્વજ્ઞ સર્વદર્શી પૂર્ણાનંદ પરમાત્મા છે, એ આનંદને અનુભવે છે એમ જેને પ્રતીત થાય ત્યારે કોને કેમ વિનય એટલે જે દશા પ્રગટ થઈ એ દશા સ્વભાવમાંથી આવી છે, અને એ સ્વભાવ મારો અંતર સર્વજ્ઞ સર્વદર્શીનો પૂર્ણ આનંદ એવા હોવાપણાના અંતર આશ્રયના અવલંબનમાં જાય છે, ત્યારે તેને પૂર્ણ સર્વજ્ઞ સર્વદર્શી અને પૂર્ણ આનંદની પ્રગટતા જેને છે એની એને પોતાની પ્રગટતામાં એને ભાન થાય. સમજાય છે કાંઈ? અહીં તો વિશેષ વિષય પ્રતિબદ્ધની વચ્ચે આવતીકાલે આવે છે. આ તો ઉપરથી પસાર થાય છે. આ સર્વ સંસારી આત્માઓ મોક્ષ માર્ગને યુગ હોવાનું નિષેધ છે. શું કે છે? આત્માઓ મુક્ત સ્વરૂપ ભગવાન આત્મા સચિદાનંદ સ્વરૂપ મુક્ત સ્વરૂપ છે એની મુક્તિની પર્યાયને પ્રતીત કરવી એ બધા કરી શકે એમ છે. એવી જીવની જાત છે એમ સિદ્ધ કરે છે. કાંઈ મોક્ષ માર્ગને યુગ હોવાનું નિરાકરણ બધા જ જીવ છે, જીવ સ્વામી વસ્તુ સ્થિતિ એ બરાબર છે, પણ પ્રગટ રૂપે બધા કરી શકે
એવી આત્માની યુગતા અને અયુગતા એવા બે પ્રકાર જીવના છે. હવે નોટ કરે ખરેખર સ્વયંનું કારણ અતિન્દ્રિય આનંદ ભગવાન આત્માના પૂર્ણ આનંદની દિશાનું કારણ જેનો સ્વભાવ હોવાપણે સ્વભાવ જ્ઞાનને આનંદની જાતથી પૂરો આત્મા એની દશાની સુખની દશાનું કારણ પૂર્ણ આનંદની દશાનું કારણ સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ છે. વાતમાં પૂર્ણ આનંદની દશાની પ્રાપ્તિ આત્મામાં સુધી એનું કારણ સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ. સ્વભાવની વિરુદ્ધતાના અભાવ એ પૂર્ણ આનંદનું કારણ છે. એટલે શું કે છે કે સ્વયંનું કારણ ભગવાન આત્મા આનંદ સ્વરૂપ તો છે, પણ એની દશાના પૂર્ણ આનંદના સુખનું કારણ સ્વભાવની વિરુદ્ધતાનો અભાવ છે. સ્વભાવની વિપરીતતાના ઉલટાનો અભાવ છે. સમજાય છે? અર્થો તો હતું ત્યારે પુસ્તક છે ને, મિત્ર તો હું કરવા પૂછે સમજાય. પર્યાય આત્માની આનંદ જ્ઞાન આદિ દશામાં સ્વભાવની વિરુદ્ધતાનો અભાવ. એ સ્વભાવ જ્ઞાન અને આનંદ પૂર્ણ છે, એનાથી વિરુદ્ધ ભાવનો એમાં અભાવ, એને અતિન્દ્રિય આનંદ જ્ઞાન સાથે પ્રગટ થાય. ખરેખર આનંદનું કારણ પ્રગટ આનંદનું કારણ વાત છે. શક્તિરૂપે તો આનંદ સ્વરૂપ જ છે કરવું. ભગવાન આત્મા અસ્થિપણે તો આનંદ મૂર્તિ છે, એનો આનંદ પરમા છે. સમજાણું કાંઈ? જેમાં વિષય આનંદ ને, ભોગાનંદ ને, લક્ષ્મી આનંદ ને, એ આનંદ ભગવાન બધું છે. આનંદ તો ભગવાન આત્માનો સચિદાનંદ શાશ્વત આનંદ ને જ્ઞાન એનું સ્વરૂપ છે. એની પ્રગટતાના આનંદના કારણનો પ્રતિકૂળતાના ભાવને કારણે તે પ્રગટ આનંદ થાય છે. હવે સ્વભાવની પ્રતિકૂળતા એટલે શું? સ્વભાવની પ્રતિકૂળતા વિરુદ્ધતા ઉલટા એટલે શું? સમજાય તો સમજાય વાત. આત્માનો સ્વભાવ ખરેખર પ્રતિ નથી, પણ સ્વભાવના પ્રતિકૂળતાનો અભાવ. હવે એની સ્વભાવ શું છે એમ વ્યાખ્યા કરે છે ભગવાન આત્મા. દેહમાં બિરાજમાન થવું પ્રત્યેક દરેક આત્મા, એનો સ્વભાવ તો ખરેખર દેખવું ને જાણવું છે.
રાગનું કરવું, રાગનું છોડવું, પોતા સિવાયના પર પદાર્થનું કાંઈ પણ સંસ્કૃતનું એને મદદ કરીને કાંઈ સહાય કરીને ફળમાં કાંઈ પોતાથી થાય એવો એનો સ્વભાવ ભગવાન આત્મા ગતિ જ્ઞાન સ્વભાવ છે એનો જાણવાનો દેશનો એનો પોતાનો ભાવ અને એ બંનેને વિષય પ્રતિબદ્ધ હોવાથી પ્રતિકૂળતા છે. આ પ્રતિકૂળતાની વ્યાખ્યા એ બંનેને ભગવાન આત્મા જ્ઞાન ને દર્શન તેનો સ્વભાવ છે, સ્વભાવ વસ્તુ છે, પદાર્થ છે, તેનો સ્વભાવ જાણવું દેખવું સ્વીકારવાનો સ્વભાવ છે. એ સ્વભાવનું પ્રગટનું એના પ્રતિકૂળતાનો અભાવ છે. હવે સ્વભાવનું પ્રતિકૂળતા એટલે શું? એ બંનેને વિષય પ્રતિબદ્ધ, વિષયમાં રૂકાવટ મર્યાદિત એટલે શું છે? ભગવાન આત્મા જ્ઞાન પર્યાય છે, એની દર્શન પર્યાય છે, એની મર્યાદિત વિષય જે છે, જાણવા દેખવાનો વિષય મર્યાદિત થોડો છે, તેથી તેની વિષય જાણવાની પર્યાય ત્યાં રોકાઈ ગઈ છે. એટલે બંનેને વિષય પ્રતિબદ્ધ હોવો પ્રતિકૂળતા. શું કીધું? ભગવાન આત્મા જ્ઞાન અને દર્શન તો તેનો સ્વીકારી સ્વભાવ છે અને પર્યાયમાં પણ પૂર્ણ જાણવો એવો એનો સ્વભાવ છે. એ જાણવામાં મર્યાદિત વિષય ઉત્પન્ન થાય છે, થોડો વિષય રહે છે. એ સ્વભાવની પ્રતિકૂળતા થઈ છે. એટલે શું કે ભગવાન આત્મા પોતાનો જ્ઞાન અને દર્શન જે સ્વભાવ પૂર્ણ છે એનો આશ્રય પૂર્ણ કર્યો નથી. એને સ્વભાવની પૂર્ણતાના પ્રગટતાનો સ્વભાવ આશ્રય કર્યો નથી. એમ છે વાત, વિષય તો એમ છે. એમાં કેટલા સિદ્ધાંત વસ્તુ પોતે ભગવાન આત્મા જ્ઞાન દર્શન સ્વરૂપ છે, સ્વભાવ જ એનો અને અખંડ છે. માંથી જેનું જ્ઞાન દર્શન અખંડ છે, અભેદ છે. એની દશાના અખંડતા, અભેદતા, પૂર્ણ જ્ઞાન દર્શન પ્રગટ થવો જોઈએ. એવા પૂર્ણ સ્વભાવમાં આનંદ આવવો જોઈએ. એવા પૂર્ણ સ્વભાવમાં આનંદમાં સ્વભાવમાં પ્રતિકૂળતાનો અભાવ. પ્રતિકૂળતા એટલે જેને જાણવા દેખવાની મર્યાદામાં રોકાઈ ગઈ છે, દેખા મર્યાદિતમાં રોકાઈ ગઈ છે. એટલે જેને જાણવું દેખવું એવો ભગવાન આત્માનો સ્વભાવ છે, એવો પૂર્ણ એને આશ્રય કર્યો. આ વાત સર્વને સિવાય કોઈ સ્થાનમાં એ વાત હોઈ શકે. ગુણને પર્યાય ને પર્યાયના રૂકાવટનું કારણ કોણ? શીરવાનું કારણ કોણ? સમજાય છે કાંઈ? અરે જે છૂટી દીધી રક્ષણ માટીના ફૂલ આત્માના ફૂલને રક્ષણ નથી રહ્યા. એ રક્ષણ તો રજગુણને ફૂલને
પાણી હજી રાગ રાગ થઈને રહ્યો, આત્મા થઈને રાગ રહ્યો નથી. પણ કે છે કે એના વિષયમાં જાણવાની ઉછલ છે, એને જાણવા દેખવાની વિષયમાં અવસર છે, મર્યાદા છે, એ એને અનંત આનંદના પ્રાપ્ત થવામાં રૂકાવટ છે. इसलिए ये कोशिश के मार्ग में प्रभु शक्ति पूर्ण की नहीं आती, ये कोशिश के मार्ग પ્રભુ શક્તિ ઉત્પન્ન કરી છે. પરમ વૈરાગ ભૂમિકાનો આરંભ કરવામાં સમર્થ એવી પ્રભુ શક્તિ ઉત્પન્ન કરીને હોવાથી બીજણને 74 ઋણા ન્યાય 170 ગાથા પીજણ હોય છે ને, પીજણ આ રૂની પીજણને 74 ઋણા ન્યાય. એટલે જેને આત્મામાં પ્રભુત્વ શક્તિ પૂર્ણ છે એવી જેને પ્રગટ કરી નથી એને નવતત્વને દેવગુરુ ધર્મની શ્રદ્ધાનો વિકલ્પ એને રહી જાય છે. હજી તો સાચા દેવગુરુ શાસ્ત્ર આ ખોટા છે એની તો વાત જ નથી. સારા રસ્તા નિરાળા પ્રભુ કે છે કે રૂના પીંજણમાં જેમ પીંજણ જેવો દૂરો હોય છે ને, શું કહેવાય હાથને આવ્યું આમાં કર્યું ગોળી ટોકવા છે આપણે મળ્યા આમ એવું ચોટી જાય. એમ આત્મામાં ભગવાન આત્મા પૂર્ણ આનંદ શક્તિનું ભંડાર, પૂર્ણ પ્રભુ શક્તિનો ભંડાર છે. પણ જેની શક્તિને સ્વભાવ છે એને પૂર્ણતાને મર્યાદા કેમ હોય? જેનો સ્વભાવ જ ભગવાન જ્ઞાન ને આનંદ ને દર્શન પૂર્ણ છે, પ્રભુત્વ શક્તિ પૂર્ણ છે દરેક ગુણની. એ પૂર્ણ શક્તિને જેને પોતાના પુરુષાર્થથી પ્રગટ કરી નથી એને કારણે વચમાં નવતત્વને દેવગુરુ ધર્મની શ્રદ્ધામાં રૂકાવટ એને થાય. સમજાય છે કાંઈ મેથી સમજવું બાપા વખત હાજર રહેતા આ મનુષ્યનો દેહ એનો એક એક સમય ચાલ્યો છે. એ કરવાનું છે ન કરે આ બધું વિચારી ત્યાં એનો હકીકી રહે. એ છે ભગવાન આત્મા પોતામાં પ્રભુ શક્તિ, પરમાત્મા શક્તિ, પરમેશ્વર શક્તિ પૂરી કરી છે. એનો આશ્રય એને ઓછો છે કે જેથી તેને પ્રભુ શક્તિને પૂર્ણ પ્રગટ કરી થાય. એ પછી ન્યાય આખો એને વચમાં શું કે છે સપ્રેષણ નવ પદાર્થની શ્રદ્ધાનો વિકલ્પ રહે છે ભગવાને કહેલાનો. જે સંસ્કૃતિ પાક બસને 49 શ્લોક સ્વપ્રયત્ન તીર્થયમ અવિરતમ બુદ્ધિ સુખ રોહિત છે ને સંયમ તપ સંયુક્ત હોવા છતાં નવ પદાર્થને તીર્થંકર પ્રત્યે જેની બુદ્ધિનું જોડાણ વર્તે છે સાચા સર્વજ્ઞ ત્રણલોકના નાથ પરમેશ્વર પરમાત્મા જેને એક સમયમાં પૂર્ણ જ્ઞાન આનંદ પ્રગટ થયો એના પ્રત્યે પણ જેનું હજી વલણ રહી જાય છે
એને પ્રભુત્વ શક્તિનો વિકાસ કર્યો નથી માટે સમજાય છે કાંઈ સૂત્રો પ્રત્યે ભગવાને કરેલા સર્વજ્ઞ પરમેશ્વરના મુખમાંથી દિલ ધ્વનિ આવી એવા સૂત્રો પ્રત્યે જીવને શ્રદ્ધા અક્ષર રહે છે એ નિર્વાણ એને દૂત છે એનો અર્થ પછી કર્યો તારામાં પરમેશ્વરતા પૂર્ણ તેને કર્યું એનો આશ્રય તે પૂર્ણ કર્યો નથી અને એ પ્રભુત્વ શક્તિનો પૂર્ણ વિકાસ નથી માટે તારી નવ પદાર્થમાં અને સાચા વેદો શાસ્ત્રના વલણમાં વિકલ્પની શ્રદ્ધા રહી જાય છે. સમજાય છે કાંઈ મોટા દેવગુરુ શાસ્ત્રની વાતો ક્યાં છે એ તો વિચાર ભાવ છે. જેને આવા સર્વનંદી પરમાત્મા જેને એક સમયમાં પૂર્ણ જ્ઞાન અને આનંદ પ્રગટ થયા છે એવો જ આત્માનો સ્વભાવ છે. જેવા પ્રગટ થયેલા પરમાત્માઓ અનંત થયા છે એવા પરમેશ્વરો અને એમના કહેલા શાસ્ત્રો અને એમના કહેલા તત્વો ત્રણેયમાં ભગવાન આત્માને ભગવાન કરી શકે ભગવાન એની એને ખબર નથી એની એની કિંમત નથી. પરની કિંમત કરનાર પોતાની કિંમત કરતો એ છે ભગવાન તારી પ્રભુત્વ શક્તિનો પૂર્ણ વિકાસ નથી ને એથી તારું રોકાણ થઈ નથી શકતું. કાંઈ ગુજરાત સર્વને પરમેશ્વરમાં એક હતા ગુજરાતમાં હોય મોટા આમાં કોળીઓ કોને ખરાબ લાગે અમને પીડ્યો અમને માનો અમને ઓળખો અમને તમારા પર જોત તમને લાભ ભગવાન છે તારામાં ક્યાં પ્રકાશને અપૂર્ણતા અધિવાર છે કે જેથી પરનો આશ્રય લેવામાં અંતર થાય સમજાય છે કાંઈ સમજાય એવું કહો. આત્મામાં બાળ બચ્ચાના શરીરમાં ભગવાન વસે છે તો એવું એ નથી થયો શરીર પણ નથી થયો કર્મ પણ નથી થયો રાગ પણ અને અલ્પ પર્યાય પણ થાય એ પણ એનું વાંચવું કરો સમજાણું કાંઈ એ છે એ પ્રભુત્વ શક્તિમાં ઓલા પિંજરમાં જેમ રૂ લઈ જાય છે ને થોડું ભગવાન આત્માએ સ્વાશ્રય પૂરણ કર્યું એમ કે છે સ્વાશ્રય પૂરણ પ્રગટ કર્યો નથી માટે રૂનું પિંજર જેમ રહી જાય છે એમ એને નવતત્વની શ્રદ્ધાનો વિકલ્પ ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા પ્રત્યેની વિકલ્પ દેશા પ્રત્યાદિની શ્રદ્ધાનો એ વિકલ્પ એને કારણે ધર્મને કારણે એમ નથી કહ્યું આમાં તો એને ચારિત્રનો ઉદય એમાંથી આવે છે એમ ભગવાન એમ નથી સમજાનું કાંઈ તારી પ્રભુત્વ શક્તિના પૂર્ણ સામર્થ્યના આશ્રય વિના એ ભાવ રહી જાય છે. સમજાય છે કાંઈ આ તો અસ્તિત્વ શિકાલ પરનું સત્ય છે. જગતના અનેક પ્રકારે અત્યારે ખોટા આવે છે. બહારના વિષયાનંદ જીવોને બહારના સ્થિતિવાળા જીવોને પ્રેમ લાગે છે એમાં બહુ. હવે ભગવાન તારામાં એક વિકલ્પ છે શુભ આ નિર્ગુણ શાસ્ત્ર નવ પદાર્થનો કે છે કે જે રાગ છે તારી પ્રભુત્વ શક્તિ રોકાઈ ગઈ છે માટ્યા થયું છે વિકાસ નથી કર્યો માટ્યા થયું છે. ભાવની તો વાત શું કરવી વિષયમાં અને આનંદમાં વિષયમાં આનંદ છે વરમાં આનંદ છે ભગવાન એ તો મહા ઘેર દર્શન સમજાય છે કાંઈ
એ છે અહીં રૂકાવટ કેમ છે? પ્રમુખ શક્તિ પોતાનો સ્વભાવ પૂર્ણજી પ્રગટ કરવો જોઈએ, પ્રગટ કરતો નથી, માટે તેને આ જાતના નવ પદાર્થ અને શાસ્ત્રની સાચા કહેલા નવ પદાર્થના ભેદની શ્રદ્ધાનો રાગ થઈ જાય છે. એની શક્તિનો વિકાસ પૂરી થાય છે. ધર્મને કારણે એમ અહીં કે છે બંનેને વિષય પ્રતિબદ્ધ હોવાથી પ્રતિકૂળતા. હવે આપણે ચાલતા વિષયમાં એમાં વિષય શું કે છે? વાત આમ કરે છે, વાત બીજી હશે અંદરમાં. ભગવાન આત્મા જ્ઞાન અને આનંદની પૂર્ણ દેખાની પર્યાયમાં અથવા જ્ઞાન અને દર્શનની વાત છે. જ્ઞાન અને દર્શનની પૂર્ણ વિષય પર્યાય નથી, પૂરી પૂરામાં રોકાઈ ગયો છે. એટલે કે એને ન્યાય સ્વરૂપ ભગવાન આત્માનો જે પૂર્ણ આશ્રય કરવો જેટલો આશ્રય કર્યો નથી, તેથી એને જ્ઞાન દર્શનની વિષયની પ્રતિબદ્ધતા રોકાઈ ગઈ છે. પૂરામાં એનું જ્ઞાન દર્શન કામ કરે, અમર્યાદિત કામ કરતો કરીને આ સિદ્ધાંત વસ્તુમાં પૂરી નથી. જાણી છે જે છે ભગવાન સારો સ્વભાવ તું જાણવું દેખવું છે ને, અને જાણવું દેખવું એ તો દશામાં પૂર્ણ પ્રગટ થવું જોઈએ. જાણવું દેખવું એ પૂર્ણ થવું જોઈએ. જેવો પૂર્ણ સ્વભાવ છે એવી દશામાં પૂર્ણતા સર્વજ્ઞતા સર્વદર્શિતા આવવી જોઈએ. એવું નથી. એનું કારણ વિષયનો પ્રતિબદ્ધ, બંનેને વિષય પ્રતિબદ્ધ એ પ્રતિકૂળતા. એટલે જાણવા દેખવાની મર્યાદા રહી ગઈ છે. પૂર્ણ અમર્યાદિત દશા થઈ, મર્યાદિત કેમ રહી છે? ભગવાન જ્ઞાય સચ્ચિદાનંદનો વિષય જે પૂર્ણ છે એ પૂર્ણ આધારિત કર્યો નથી. સમજાય છે? કાંઈ જૂનું પડે પણ બાપુ વસ્તુ છે ભાઈ. સમજાનું કાંઈ ભગવાન આત્મા આવા મનુષ્યને કાળે આવું સંસ્કૃતિને નહીં કરે એવું ક્યારે થશે? આટલી બધા સુતારા છે, અનંતભાર જોયા છે. સમજાનું કાંઈ એ છે પ્રભુ સારી તો કરી તું ગોલ પ્રભુ સારી તો ખરી મુજરો ગલે ખરી. એવું આવતું કરવાય. પ્રભુ સારી તો ખરી. શું પ્રભુ ભગવાન પૂર્ણાનંદ સારી પ્રભુતા તો ત્યારે થઈ કહેવાય કે મુજરો એ તમારી વિનંતી મુજરો ગલે કરી સ્વનો આશ્રય કરીને અજ્ઞાન ને રાજ્ય ઘણા જાય એ મુજરો આત્મા લીધો એમ કહેવામાં સમજાણું કાંઈ જે છે એ આત્માનો જાણવા દેખવાનો સ્વભાવ શું એને પુનપાપ કરવાનો સ્વભાવ છે? વ્યવહાર કરવાનો સ્વભાવ છે. હજી તો લોકો એમ કે વ્યવહાર કરે નથી થાય બહુ મોટી ભૂતોમાં એનો સ્વરૂપ તો જાણવું દેખવું
શું છે? વ્યવહારના જેટલા વિકલ્પો આવે એને કરવો કે ટાળવો એ એનું સ્વરૂપમાં નથી. એવી સત્તાવાળું આ તત્વ ભગવાન આત્મા છે. હોવા વાળો ભગવાન પૂર્ણ આનંદ ને પૂર્ણ જ્ઞાન ને દર્શન સ્વભાવ જ એનો છે. એની દિશામાં વર્તમાન પ્રગટમાં પૂર્ણતાનો અભાવ છે. કેમ કે તેના જ્ઞાન ને દર્શનના વિષયમાં મર્યાદિત વિષય થયો છે. અમર્યાદિત વિષય છે અને અમર્યાદિત નથી એનું કારણ સમજાય છે કાંઈ કે ભગવાન આત્મા પૂર્ણાનંદ પ્રભુ અખંડાનંદ છે. એનો પૂર્ણ આશ્રય નથી લીધો એટલે પૂર્ણ પર્યાય પ્રગટ થઈ, એટલે એને પૂર્ણ વિષય પ્રગટ થયો નથી. સમજાય છે કાંઈ? આ બધી આવી ધર્મ કથા કેવી આપે ચલો ને આપણામાં હે એના કપડામાં બી વાત આવતા આવતા તમારે માપી નાખે પૂરામાં શું કાંઈ વાત કરતું ખૂબ આપતા આ પીરાણું તો પ્રભુ તારામાં રહે છે. એ સિવાય વિકલ્પમાં એ નથી ને એની એક સમયની પર્યાયમાં પૂર્ણ પર્યાય પ્રગટે તો પણ એ પર્યાયનું સાધન પ્રગટવાનું તો દ્રઢ છે એમ કે છે. પ્રભુ તો સત્ય છે ને એમાં હું તેના પ્રભુત્વ લઈ ગયા. પ્રભુત્વ નામનો ગુણ અખંડ પ્રતાપથી સ્વતંત્રપણે શોભાયમાન જેની વર્તમાન પર્યાયમાં જેનો ગુણ પ્રભુત્વ છે ભગવાન આબેમાં રહેલો પ્રભુ. એ પ્રભુત્વ ગુણનું સ્વરૂપ ને સામર્થ્ય છે. અખંડ પ્રતાપથી સ્વતંત્રપણે શોભે છે અને પ્રભુત્વ શક્તિ કહેવામાં સમજાણું કાંઈ? વિકલ્પ થોડો રાગ થોડો અહીં તો વિષયની મર્યાદા જે છે એને ટાળવી કઈ રીતે એમ કે છે. કાંઈ રાગ ઘટાડો રાગ તોડો તમે આખી કોઈ ચીજની આખી હોવાપણાની સત્તા શું છે એથી સિદ્ધ કરે. ભગવાન તું સત છે ને અને સત છે એનું તત્વ સતનું તત્વ છે કે નહીં, તત્વ પણ છે કે નહીં, તો એના પણામાં તો જ્ઞાન દર્શનની પૂર્ણતા એનું પણ છે. સમજાનું કાંઈ? એ પૂર્ણ પરમાત્મા સ્વભાવથી ભરેલો એનો આશ્રય પૂર્ણ કર્યો નથી, માટે તેના જ્ઞાન દર્શનમાં મર્યાદિત રોકાવટ થઈ ગઈ છે. સમજાવું કાંઈ? આવો વિષય ભગવાન તારે માંથી ગુણો હોય. એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકોને હસ્તામૌત તરીકે જાણે એવો નાથ નહીં પણ એને ઉત્સવ કહેતા એને આનંદ લાગે છે. ઈ કે છે ભગવાન કે છે તારા જ્ઞાન અને દર્શનની દશામાં વિષયના જાણવાની હદ થઈ ગઈ છે. મર્યાદિત જાણવું હોય ગયું, મર્યાદિત દેખવું એ રૂકાવટ છે પૂર્ણ સત્પૂર્ણ દશા પ્રગટ થવામાં. સમજાણું કાંઈ? હું મારું કેવું કાંઈ મારું વાત છે. હું જુવાન જુવાન જે હાજર પ્રીતિ વર્ણા શાંતિ એક રસમ કામ કરીને એને સ્વતંત્ર પદાર્થ તારે આ તારે છે તારા માર્યો છે
એની સ્વતંત્રતા તો ત્યારે માની કહેવાય એનાથી ભિન્ન કરીને પોતાની સત્તા પૂર્ણ છે માને ત્યારે સમજાવું કાંઈ અને પૂર્ણ મારી દશામાં પૂર્ણતા નથી જાણવા દેખવાની દશા મર્યાદિત છે તેથી તેનું જાણવો વિષય પણ મર્યાદિત થોડી થઈ ગઈ એનું કારણ વિષય પ્રતિબદ્ધ હોવાથી પ્રતિકૂળતા છે એમ કરી છે ભાઈ વિષય પ્રતિબદ્ધ હોવાથી પ્રતિકૂળતા છે તારું સ્વરૂપ તો પ્રભુ સહિત મૂર્તિ જ્ઞાન જ્યોતિ છે ને જ્ઞાન અને દર્શનનો ફલાવનો ભંડાર અતિપણે સત્તાપણે હોવાપણે એવો જ પ્રગટ પૂર્ણ થાય એમાં તારા પૂર્ણ વસ્તુના આશ્રયનો અભાવ છે એમ કે છે એમ છે મારી તારે તો પૂછ્યું છે તમે બપોર કઈ પૂછો ને એમાં સમજાવવામાં ખરેખર આનંદનું કારણ તો સ્વભાવના વિરોધતાનો અભાવ એ કરી હવે સ્વભાવ આત્માનો સ્વભાવ ખરેખર દ્રષ્ટિને નથી છે દર્શનને જ્ઞાન છે એ પ્રભુ સંસારમાં એક જ બાળકમાં ભાઈ એમાં સંગીત શીખાય નીકળીને પ્રભુ સંસારમાં પણ આ જ બોલ છે એક વર્ષ બાદ શીખાતા પહેલી જ્ઞાન સમજાવવાનું કેટલાય પણ ભવ્ય ભવ્ય બોલ દીધા ભવિ શ્રદ્ધે ને ભવિ શ્રદ્ધે એ આ જ વાત છે કે એક જ બાળકમાં પ્રભુ સંસાર ભગવાન સુંદરકાર એમાં એક જ વાત પૂરું ભલે સમજે પણ સાચું સમજે ને તો એનો રસ્તો નીકળે ઘણા કલાકા સમજી જાય 11 ને 9 પૂરું ભણી જવાનું વાત 11 ને 9 પૂરો એને ભગવાન જ્ઞાન કહેતા નથી સમજાય છે કાંઈ એ આત્માના ઉપયોગમાં દેવગુરુ શાસ્ત્રની વાણીના અવલંબે જે જ્ઞાન પ્રગટે તેને ભગવાન જ્ઞાન કહેતા જ નથી તેને આત્માનો ઉપયોગ કહેતા જ નથી આત્મા એના ઉપયોગ જાણવું દેખવું શક્તિ છે ને જાણવું દેખવું જે ઉપયોગ એ ઉપયોગમાં જીવના અવલંબને જેટલો અંદર ઉઘાડ થાય જ્ઞાન જ નહીં જ્ઞાન કેમ કે જે જ્ઞાન હોય એની હારે આનંદ આપવો જોઈએ જ્ઞાન દર્શનને પરિપૂર્ણતામાં આનંદનું કારણ સમજાવવાનું કાંઈ ધીરે ધીરે સમજાવીને આવા મનુષ્યની અંદરમાં આવો કાળ મળ્યો આવા ભગવાન સાંભળવા જેવી સૂચની મળી આવે એ કારણે નહીં સમજતા સમજાવો વિનંતી કરવામાં આવ્યા હતા તમારે આની સમજે ત્યારે પછી ક્યાં દસ મોટા આઠ હજાર જઈને 8,000 રમી 14,000 ગ્રામ 3,000 14,000 માણસ આવ્યા થોડું શું કરી
અમદાવાદમાં પણ બહુ સારું છે. આ લોકો આવ્યો છે કે આવું અમદાવાદમાં શું તો હવે તમે બધે એમાં પણ આવી અમદાવાદમાં બહુ હજારો સાંભળતા શું કે છે સમજાણું કાંઈ આવું તમે ત્યાં શું તમારે છે હવે પછી આવું બધું અમારાથી ક્યાં શું એમ થયું ત્યાં થયું હોય થવાનું થયું અમે કેમ થયું ત્યાં જયારે એમ કે અમુક એના 1.25 લાખ માણસો એમાં ધાવો જલાવી આવી કોઈનો શું વિકલ્પ છે માહિતી ત્યાં થાય છે અહીં તો કે છે શું વિકલ્પ તો નહીં. એ તો વિરોધ છે પણ જ્ઞાન ને દર્શન ની ક્રિયામાં પૂર્ણ વિકાસ નથી તે તેને વિરોધ છે. ભગવાન તું તો પરિપૂર્ણ છોને એ કોઈ વડોદરામાં નાટ્ય ખાતું ભાઈ અનુસૂયાનું નાટ્ય ખાતું નર્મદા ઘણા વર્ષની વાત છે 5 તારીખની એ ગોળિયામાં સૂતા સુવાડે છે છોકરાનું પછી એમાં નાટ્ય આગળ શુદ્ધોથી બુદ્ધોથી બ્રહ્માથી એવું બોલતા ગયા તો 5 વર્ષની વાત વડોદરામાં નાટ્ય એ વખત મહિલાના નાટ્ય ત્યારે આ બધું જીવન વિચાર એમાં તુલાસીને આ શબ્દ હોતા સીધી નાટકમાં શુદ્ધોથી બુદ્ધોથી બ્રહ્માથી શુદ્ધ છો બુદ્ધ છો હું બાળકને એની માં આવડામ કરતી કારણ કે માં મોડે જો તો કાર્યક્રમ ભરી લાગ્યો આવું મારું જાય આવું સમજાણું આ કે છે બાપા જ્ઞાન ને દર્શન થી પરિપૂર્ણ ભરેલો ભગવાન તું જો અને પર્યાયમાં પરિપૂર્ણતા દિશામાં વ્યક્તતા નથી એનું કારણ જ્ઞાનાવરણી અને દર્શનાવરણી નો ઉદય છે એમાં ત્યાં પરિપૂર્ણતાનું કારણ પરિપૂર્ણતા નથી એમ કીધું છે. તારી પ્રભુતા પૂર્ણ પ્રગટ નથી થઈ અને તારા જાણવા દેખાવાની દિશા મર્યાદિત છે અને એનો વિષય પણ મર્યાદિત છે. લોક ત્રણ કાળ ત્રણ લૌકિક સમયમાં જણાવવા એવું તો અનંતપણે પ્રણવો એવો તો જ્ઞાનના પર્યાયનો સ્વભાવ છે. એનું જાણવું એ પછી પ્રશ્ન વ્યવહાર સમજાનું કાંઈ કાળ ત્રણ લોક ને એક સમયમાં જ્ઞાન રૂપ પરિણમ થઈ જાય એનું તો એનું સ્વરૂપ છે. પરિણમન થઈ જવું અનુરૂપે જાણવાનું પરિણમ એમ નથી. દુનિયાને વિષય પ્રતિબદ્ધ હોવાથી પ્રતિભૂત આ એનો અર્થ છે. સમજવાય જાણવા દેખવાની દશા પરિપૂર્ણ હોવી જોઈએ. કેમ કે પરિપૂર્ણ સ્વભાવ છે વ્યક્તપણું પરિપૂર્ણ હોવું જોઈએ. તો પરિપૂર્ણ નથી એનું કારણ કે વિષયમાં મર્યાદિત રૂકાવટ થઈ ગઈ છે. જેના બદલે વિષય પ્રતિબંધ વિષયમાં રૂકાવટ મર્યાદિત છે. દર્શનને જ્ઞાનના વિષયમાં મર્યાદિત પણ હોવું તે સ્વભાવની પ્રતિકૂળતા છે. અર્થ તો અહીંથી લીધો છે.
એમ છે આવ્યું તો તીરી હતી ને ગયો તો આવ્યો ના આવો અવસ્થામાં હા ભાઈ તે તારો પ્રભુત્વ સ્વભાવ પૂર્ણ આશ્રય કર્યો નથી એ પૂર્ણતા પ્રગટ થવામાં એ પ્રતિકૂળતા ઉતાવળી સમજાણું કાંઈ સમજાણું કાંઈ આખા વાંધા ઉઠાશે ને ત્યારે અર્થના અંદર એ કઈ વસ્તુ શાસ્ત્રને કેવી છે અથવા તેના ભાવ કેનારના અભિપ્રાયમાં જે હતું એવો અર્થ ન કરે તો અર્થના અંદર સમજાણું ખાવું એ કયું હોવું નહીં બેઠું બેઠું નાખવું હોય ને એટલું લોકોને કહ્યું કે મારો માણસ દીકરીને નાખજે સારો માણસ દીકરી નાખજે એનો અર્થ શું કર્યું એને સારો માણસ ઉતાવે નાખે ના પડે હવે કયું હોવું નહીં બેઠું નાના માણસ દીકરીને નાખજે એમ છે માણસ દીકરીને નાખજે 10 મિનિટ પાછળ માણસ નીકળ્યો ત્યાં સુધી કેમ ચલાવી કેમ દીધો માનવ દીકરીને નાખજે માનવ દીકરીને નાખજે એટલે માનવ દીકરીને માનવ હોય ત્યારે નાખી એવો એનો અર્થ છે માનવ દીકરીને નાખજે કે માણસમાં નાખજે એમ કીધું છું 3 અર્થ પડ્યા તમે એવો થયો અને બીજો થયો એને આવી ને પ્રણાવી ત્યાં પછી મારી પેટી મૂકી 500 પેટી પેટીને હાથીને લઈ દીધી બેનને ઘેરી 3 મહિનાનો વખત પેટી હાથીને લઈ દીધી એ રતિભાઈ પેટી પડી જ્યાં નીકળ્યો ત્યાં બેઠો હતા હવે પીટી ઉધારી પીટી ન પડે માટે અંદરથી 5,000 નો રકમ હાથલો વીટ્યો એને પેટી હાથીને લઈ ગઈ છે ને પેટી હાથીને જોઈનો અર્થ શું 500 નો હાથલો કાઢી વીટી અને પેટી હાથીને બાકી હાથીને હાથીનો અર્થ શું એ વિષય પ્રતિબદ્ધતા સમજાણું કાંઈ એનો અર્થ કે પેટીને એની લઈ લીધી છે પેટીનો કપડામાંથી કાઢીને નીચે લઈ ગયો પેટી હાથે થઈ અને સ્ત્રીઓ કણબી હતો એ કણબી વાતો દાણા પૂછ્યું ભાઈ શું વાળો છો હવે અમારું પણ નહીં તું કે તો ઉઠશે ત્યારે કે છે બોલો કે છે હું ન કહે તો ઉઠ્યો ત્યારે કહે છે તરીકે છે ભગવાન કરે પાણી વરસાદ ન વરસે ન ઉગે પણ હું ખરેખર શું ભાઈ હું ન ઉગે સારા ઊંધા ઉગે વિચારો જોવા કે શું આવો થવું આવો થશે પણ તું નહીં કે તો ઉગે ત્યારે એમને ખબર પડશે શું આવ્યું છે ભગવાન કરે ન ઉગે ને વરસાદ ન આવે પણ કોને શું કહેતો શું આવા મૂર્ખાઈ થયેલા શાસ્ત્રના અર્થ કરે સમજાવું કાંઈ આવે છે ને હવે જાતિ અંગ નો વેદ ઉત્તમયાત ये जाने नहीं मिथ्या दृष्टि किया करे असनार्य જે હેતુ છે જે સિદ્ધ કરવું છે સત્સ્વતંત્ર એવો અર્થ ન સમજે ને ઊંધાઈ કરે બાપુ તારી ઊંધાઈ તને મળશે ભાઈ મિલાનું કાંઈ આ કે છે પરમાત્મા
સંતો કહે કે પરમાત્મા કહે કે આત્મા કહે બધી એક જ વાત છે. આત્મા થઈને આત્મા છે. જાણવા દીઠવાની દિશામાં અલ્પતા કેમ, એનો વિષય થોડો કેમ, એનો વિષય થોડો એટલે જાણવું દેખવું એમ થયું ને. વાત એવો છે વિષય પ્રતિબદ્ધ, વિષયનો પ્રતિબદ્ધ શબ્દ તો એવો છે. આનો પ્રતિબંધનો અર્થ આ જે વિષય થોડો છે એ ત્યાં આ વિષય પૂર્ણ કર્યો નથી, થોડો આશ્રય કર્યો પૂર્ણ કર્યો નથી, માટે આ પર પ્રતિભૂતા રહેલી છે. ધર્મનું નામે નથી અહીં કહે છે. પરદ્રય પણ રહ્યું છે, તને અડ્યું નથી, તું એને અડ્યો નથી. ત્રણ કાળમાં કર્મને પરને ભાઈ તારા અસ્તિત્વમાં એનું અસ્તિત્વ કેમ એક સમયની દશામાં આવે? દ્રવ્ય ગુણમાં તો ન આવે, પિતરાળી વસ્તુ છે એમાં તો ન આવે, પણ પ્રગટ પર્યાયમાં પરનું અસ્તિત્વ કેમ આવે? પરના અસ્તિત્વનું પર્યાયના અસ્તિત્વમાં એનો અભાવ છે. ત્યારે કે જે પૂર્ણતા કેમ નથી? એટલે કે એની મર્યાદિત વિષય છે, એટલે કે મર્યાદિત જ્ઞાન છે. વિષય પર આમ લીધો છે વિષય, જ્ઞાન મર્યાદિત છે, એટલે કે દ્રવ્યનો એને મર્યાદિત આશ્રય લીધો છે. અમર્યાદ આશ્રય પૂરો કર્યો. સમજાવું કાંઈ? પ્રભુ તે તારી પ્રભુતાની પૂર્ણતા પડી છે અને નાથ એનો આશ્રય પૂર્ણ કર્યો નથી. એને લઈને મર્યાદિત વિષય અને એને જાણવાનું જ્ઞાન ઓછું રહ્યું કેમ કે સમજાય છે કાંઈ? ત્રણ ટુકડામાં તો કેટલું નાખ્યું? ખરેખર સુખનું કારણ સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ. પૂર્ણ આનંદ આત્માને થાય એવા ભાવમાં પ્રતિકૂળતાનો અભાવ તે પૂર્ણ આનંદનું કારણ. અને તે આત્માનો સ્વભાવ ખરેખર જાણવું ને દેખવું. કાઢી નાખી બધું જાણવું દેખવા સિવાયની કોઈ ચીજ કાઢી નથી. અને તે બંનેને જાણવા દેખવા બંનેને વિષય પ્રતિબદ્ધ હોવો. જાણવા દેખવાનો વિષય પ્રતિબદ્ધ હોય એમ કેવું જોવાનો વિષય થોડો રહેવો. એટલે જો થોડો જાણવા દેખવાની દશા થોડી રહેવી, એટલે કે જાણનાર દેખનારનો આશ્રય પૂર્ણ ન રહેવો. સમજાય છે કાંઈ? આપણું સમજવું પડશે. અર્થ નહીં સાહેબના ધૂળી ખબર નથી પડી. ઓલું કઈ ચીજ નહીં આમાં બધી એક મહિનો નથી આ તો ઘર છે ભગવાન માંથી છે. રચનાની રચન સ્વતંત્ર કરવાનું લાગ સારો એમાં એક જરી અધિકાર નથી. અરે ભગવાન તારા પૂર્ણ આનંદમાં કારણ શું? પૂર્ણ આનંદનું કારણ પ્રતિકૂળતાનો ભાવ, સ્વભાવના પ્રતિકૂળતાનો ભાવ. સ્વભાવ જાણવું ને દુઃખનું એ સ્વભાવ વિષયનો પ્રતિબદ્ધ પ્રતિકૂળતાનું કારણ છે. એટલે કે ભગવાને આત્મા પોતાનો વિષય છે તે પૂર્ણ કર્યો નથી. પૂરણ કર્યું નથી માટે વિષયની જાણવાની દશા અલ્પ રહી છે અને જાણવાનો વિષય થોડો રહ્યો છે. એટલી વાત કરે સ્વતંત્રતાની સમયની પર્યાયનો તો આશ્રય પૂર્ણ કરતા સમજાણું
થાય એ મોક્ષમાં શું છે હવે એ વાક્ય છે